તળાજા વિધાનસભાના આગામી ભાજપના ઉમેદવાર એ શું કારડિયા રાજપૂત સમાજમાંથી હશે અથવા તાજેતરના દિવસોમાં જિલ્લા પ્રમુખોની નવી વરણી થવાની છે તો શું ભાવનગર જિલ્લા ભાજપના પ્રમુખ એ ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજમાંથી હશે? આ મુદ્દાની અત્યારે ચર્ચા કરવાનું એક ચોક્કસ કારણ છે અને કારણ એ છે કે અત્યારે હાલમાં ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજે પોતાની સંગઠન શક્તિનો અદ્ભુત પરિચય કરાવ્યો છે. આપણે અત્યારે એવું કહેવાય છે કે સંઘે શક્તિ કલો યુગે, એટલે કે આ કળિયુગમાં એ સંઘ એટલે કોઈ પણ સંગઠન એ સાચી શક્તિ છે. અને હાલમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાવનગરની મુલાકાત લીધી ત્યારે આ ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ દ્વારા મા ભવાની શિક્ષણ સંસ્થાન બની રહ્યું છે અને તે નિમિત્તે તેમનો આભાર દર્શનનો કાર્યક્રમ યોજાયો અને પોતાની સંગઠન શક્તિનો પરિચય કરાવ્યો. શિક્ષણ ક્ષેત્ર હોય કે પછી રાજકીય ક્ષેત્ર હોય, જે કોઈ પણ કી પોસ્ટ હોય છે તેમાં કારડિયા રાજપૂત સમાજના લોકોએ મુઠ્ઠી ઊંચેરું સ્થાન મેળવ્યું છે. આમ તો આ કારડિયા સમાજ, કારડિયા રાજપૂત સમાજ, ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ એમ અલગ અલગ નામથી ઓળખાતો મહેનતુ સમાજ છે અને તેનો ઇતિહાસ ઘણું બધું કહે છે. તેના ઇતિહાસ વિશે ઘણા બધા મતાંતરો છે. વિકિપીડિયાના સંદર્ભ મુજબ એ કારડિયા એટલે કે કર દિયા, કર આપ્યો એટલે કારડિયા એવું કહેવામાં આવે છે. પણ આ સમાજ અત્યારે જે પોતાનું મુઠ્ઠી ઉંચેરું સ્થાન મેળવ્યું છે તેમાં અનેક કારણો એ મજબૂત છે. ખાસ કરીને અત્યારે ઓબીસી સમાજ તરફ સરકારનું લક્ષ્ય છે અને આ કાર્યક્રમ જે રહ્યો મુખ્યમંત્રીનો એ સફળ કાર્યક્રમ રહ્યો. અગાઉ પણ CR પાટીલ ઉપરાંત આ સમાજના વડીલ ગુજરાત રાજ્યના એ વજુભાઈ વાળા એ એમનો કાર્યક્રમ 6 મહિના પહેલાં સિત્સર ખાતે યોજાયો હતો ત્યારે પણ તેમની સંગઠન શક્તિ જોવા મળી હતી. હવે તળાજા વિધાનસભાની બેઠકની જ્ઞાતિવાદનું જે માપદંડ છે એ રીતનું છે કે આમ તો કોળી સમાજ ત્યાં અગ્રેસર છે. કોળી સમાજ ભાવનગરની તમામ બેઠકો ઉપર તેમની વસ્તી વધુ હોવાને કારણે ને તેમનું પણ જબરદસ્ત સંગઠન હોવાને કારણે પ્રભાવશાળી કોમ ગણવામાં આવે છે. ભાવનગર જિલ્લાની વિધાનસભાની હાલની 7 બેઠકો છે. અગાઉ 9 બેઠકો હતી પણ ગઢડા અને બોટાદ એ બોટાદ જિલ્લામાં ટ્રાન્સફર થઈ એટલે હવે 7 બેઠકો છે. ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ એમ ભાવનગર શહેરની 2 બેઠકો, ભાવનગર આસપાસના ગામડાઓ એટલે ભાવનગર ગ્રામ્ય બેઠક, આ 3 બેઠકો ઉપરાંત તળાજા, મહુવા અને પાલીતાણા અને ગારિયાધાર, આ 7 બેઠકોમાં એક દ્રષ્ટિએ જોઈએ તો 7 બેઠકો કોળી સમાજના પ્રભુત્વવાળી છે. 7 બેઠકો ઉપર કોળી સમાજ ધારે તો પોતાની જ્ઞાતિના ઉમેદવાર જીતાડી શકે તેવી ક્ષમતા એ સમાજના આગેવાન એટલે કે પુરુષોત્તમભાઈ સોલંકીએ સંગઠિત કરીને મેળવેલી છે. ઉપરાંત ભાવનગર લોકસભાના ઉમેદવાર પણ કોળી સમાજમાંથી છે એટલે 7 બેઠકો વિધાનસભાની ઉપરાંત ભાવનગર લોકસભાની બેઠક એ કોળી સમાજમાંથી બની શકે. પણ મુખ્ય એ જે બેઠકો કોળી સમાજમાંથી છે એ ભાવનગર ગ્રામ્ય, તળાજા, મહુવા અને પાલીતાણા માનવામાં આવે છે અને અત્યારે એ 4 વિધાનસભાના ધારાસભ્યો કોળી સમાજમાંથી છે. જે બેઠકો બાકાત છે એ ભાવનગર પૂર્વ જે વાણિયા બ્રાહ્મણ માટે માનવામાં આવે છે, ભાવનગર પશ્ચિમ જે પાટીદાર સમાજ, અગાઉ ક્ષત્રિય સમાજ એમ એ જ્ઞાતિ સમાજનું ધોરણ બદલાતું રહે છે, ગારિયાધાર એ પણ પાટીદાર સમાજની અત્યારની બેઠક છે. વાત કરવી છે તળાજા વિધાનસભા બેઠકની કે શું એ આગામી ઉમેદવાર ભાજપમાંથી કારડિયા સમાજમાંથી હશે? કારણ કે આ સમાજ અત્યારે પોતાનું વર્ચસ્વ વધારી રહ્યો છે. એક સમય એવો હતો કે ભાવનગર એટલે કે ગોહિલવાડ રાજપૂત સમાજ, ગરાસિયા સમાજ એ ક્ષત્રિય સમાજ ઓપન કેટેગરીનો છે, જ્યારે આ ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ એ ઓબીસી સમાજમાંથી છે અને અત્યારે ઓબીસી સમાજનું સરકારમાં પ્રભુત્વ છે. પછી આયર સમાજ હોય કે કોળી સમાજ હોય અને આમ પણ એ ઈચ્છનીય છે કે બધાય સમાજ નું પ્રભુત્વ રહે
બધાય સમાજ એક સમાન રહે તો એ સામાજિક સમરસતા જળવાતી રહેતી હોય છે. એટલે એ રાજપૂત સમાજ, ગોહિલવાડ રાજપૂત સમાજ, ગરાસિયા સમાજ અને આ ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ એ અલગ માનવામાં આવતા હતા. પણ છેલ્લે જ્યારે પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનું આંદોલન થયું ત્યારે બંને સમાજ લગોલગ જોવા મળ્યા અને એ સામાજિક સમરસતાનું ઉદાહરણ હતું. જો કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાનું એ આ ક્ષત્રિય સમાજ કે ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજથી શક્ય ન બન્યું, પણ પુરુષોત્તમ રૂપાલાને કેન્દ્રીય મંત્રીપદ મળ્યું નથી એ વાત પણ નોંધનીય છે. એટલે વાત છે તળાજા વિધાનસભા બેઠકની, તો આમ તો એ કોળી સમાજનું પ્રભુત્વવાળી બેઠક છે, પણ એ અન્ય સમાજ, દાખલા તરીકે આહિર સમાજ હોય કે કારડિયા રાજપૂત સમાજ હોય કે પછી પાલીવાળ બ્રાહ્મણ સમાજ હોય, તો આ તળાજા તાલુકામાં એ સમાજનું પણ મહત્વ છે. એટલે કોઈ પક્ષ, મુખ્ય બંને પક્ષો ભાજપ કે કોંગ્રેસ ધારે તો એ કોળી સમાજ સિવાય આ ત્રણ સમાજનો પણ વિકલ્પ વિચારી શકે અને ભૂતકાળમાં એ સમાજની વિચારણા થયેલી છે. એટલા માટે જ અગાઉની ચૂંટણીમાં પાલીવાળ બ્રહ્મ સમાજમાંથી કોંગ્રેસના ઉમેદવાર એ કનુભાઈ બારૈયા બધા સમાજને એક કરીને વિજેતા બન્યા હતા. જો કે આ વખતે ફરી ગૌતમભાઈ ચૌહાણ એ કોળી સમાજમાંથી ભાજપના ઉમેદવાર જે છેલ્લી ચૂંટણીમાં પરાસ્ત થયા હતા, પણ આ વખતે તેઓ વિજેતા થયા છે. એટલે કોળી સમાજનું પ્રભુત્વ છે. ગૌતમભાઈ પણ ત્યાં પાવરફુલ નેતા માનવામાં આવે છે. પણ જો અન્ય સમાજમાંથી ભવિષ્ય ભારતીય જનતા પાર્ટી વિચાર કરે તો એ કારડિયા રાજપૂત સમાજમાંથી કોઈ ઉમેદવાર હોઈ શકે છે. આમ પણ એ કારડિયા રાજપૂત સમાજના પ્રમુખ એ નારણભાઈ મોરી, એમનું હેડક્વાર્ટર એ તળાજા માનવામાં આવે છે. ઉપરાંત જે તેમના આગેવાનો છે એ પણ સમાજ માટે કાર્ય કરી રહ્યા છે. ખાસ કરીને અત્યારે મા ભવાની જે શિક્ષણ સંસ્થા, એ સંસ્થાન બનવાનું છે, એના માટે સરકારે ઘણી બધી રાહત, વિશેષ રાહત આપવામાં આવી છે. એટલા માટે જ મુખ્યમંત્રીનું આભાર દર્શનનો કાર્યક્રમ યોજાયો હતો અને તેમાં પણ એ નારણભાઈ મોરી હોય કે પછી એડવોકેટ નોટરી હિતેશભાઈ તુર હોય કે પછી અમારા મિત્રો મયુરભાઈ ચૌહાણ હોય, એ બધાયનું તેમાં પ્રદાન છે. એ જ રીતે એ સમાજના વડીલ મોભી ભાવનગર જિલ્લા માટે માનવામાં આવે છે ચિથર દાદા હોય. એટલે આ સમાજ દિવસે દિવસે આગળ વધી રહ્યો છે. અત્યારે જિલ્લાના નવા પ્રમુખ બનવાના છે. અત્યારે તો એ કોળી સમાજમાંથી મહુવાના પૂર્વ ધારાસભ્ય છે, પણ જો એ પણ નવા સમાજમાંથી પસંદગી કરવામાં આવે તો તેમાં પણ કારડિયા રાજપૂત સમાજનું પ્રભુત્વ જોવા મળે છે કે કેમ, એ જોવાનું રહેશે. એટલે આ છેલ્લા મુખ્યમંત્રીના કાર્યક્રમ પછી આ બધા નવા સમીકરણો ચર્ચાઈ રહ્યા છે. આમ પણ આવા કોઈ પણ કાર્યક્રમો યોજાતા હોય છે તો એ રાજકીય દ્રષ્ટિએ તો એ શક્તિ પ્રદર્શન રૂપે માનવામાં આવતા હોય છે. પછી બ્રાહ્મણ સમાજનો કાર્યક્રમ હોય કે પાટીદાર સમાજનો કાર્યક્રમ હોય કે મોચી સમાજ હોય, દરજી સમાજ હોય, દલિત સમાજ, કોઈ પણ સમાજ હોય, આપણા માટે તમામ સમાજ એક સમાન છે અને તમામ સમાજ પોતાનું પ્રભુત્વ વધારે, તેમાં સૌને રસ હોય, પણ પોતાનું પ્રભુત્વ વધે અને બીજાનું પ્રભુત્વ ઘટે એના બદલે પોતાનું પ્રભુત્વ વધારીને તમામ સમાજને ઉપયોગી પ્રદાન આપે તો એ તમામ સમાજને પણ એ ઉપયોગી વાત લાગતી હોય છે. આગામી દિવસોમાં આ જે અત્યારે પોતાની કી પોસ્ટર સામાજિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે કુલપતિઓથી માંડીને શિક્ષણાધિકારીઓ, સચિવો સુધી આ સમાજ આગળ વધી રહ્યો છે. તો આગામી દિવસોમાં રાજકીય ક્ષેત્રે આ તળાજા વિધાનસભાના ઉમેદવાર ભાજપમાંથી, કારડિયા રાજપૂત સમાજમાંથી છે કે પછી તાજેતરમાં જ જિલ્લા ભાજપના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીમાંથી બને છે કે કેમ, એ જોવાનું રહેશે.